દેશવાસીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેનો સૌને ઇંતજાર હતો એ દક્ષિણ પશ્ચિમી ચોમાસું સમયસર કેરળ પહોંચી શક્યું નથી. હવામાન વિભાગની અગાઉની આગાહી મુજબ ચોમાસું 26 મે સુધી કેરળમાં પ્રવેશ કરવાનું હતું, પરંતુ હવે તેમાં વિલંબ જોવા મળ્યો છે. નવી સંભાવના મુજબ ચોમાસું હવે 2 થી 4 જૂન વચ્ચે કેરળમાં પ્રવેશી શકે છે. આ વિલંબ વચ્ચે સૌથી મોટી ચિંતા એ છે કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહી શકે છે, જેની સીધી અસર ખેડૂતો, ખેતી ઉત્પાદન અને પાણીના સ્ત્રોત પર પડી શકે છે. એક તરફ દક્ષિણ ભારતમાં પ્રી મોન્સૂન વરસાદ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારત 45 થી 47 ડિગ્રી સુધીની ભીષણ ગરમીનો સામનો કરી રહ્યું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ એલ નીનોની અસરના કારણે ચોમાસાની ગતિ અને વિતરણ બંને પર અસર પડી શકે છે, અને જો ચોમાસું નબળું રહેશે તો તેની સીધી અસર પાક, પાણી અને મોંઘવારી પર જોવા મળી શકે છે. હવે સૌની નજર આગામી થોડા દિવસોની હવામાન સ્થિતિ પર રહેશે, જે નક્કી કરશે કે ચોમાસું કેટલું મજબૂત રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.